તો હર હર મહાદેવને આજે છે મિત્રો સોમવાર, એ પણ શ્રાવણ મહિનાનો જે પહેલો સોમવાર છે ને, આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે. અને આજે છે ને તમને પણ દર્શન કરાવીશ ઘર બેઠા, તો વિડીયોમાં અંત સુધી બના રહેજો. અને ચેનલમાં નવા હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો દર્શન કરવા જઈએ છીએ હવે. તો પહેલાં તમને છે ને ખોડિયાર માના દર્શન કરાવું. જો હે માં 9 લાખ લોંબડિયાળી, હે માં પેળિયાવાળી, રક્ષા કરજે માં બધાને. ધીમો કરવા છે. અહીંયા જો ખોડિયારમાં છે, અહીંયા લક્ષ્મીમાં છે, અહીંયા ચાઉનમાં છે, ને અહીંયા બ્રહ્માણીમાં છે. જો અહીંયા બાજુમાં મેરડીમાં છે, ને બહુચરમાં છે, કાળિક્યામાં છે, અને બાજુમાં અંબેમાં છે, અને બાજુમાં જો ગાયત્રીમાં પણ છે. જો તમે દર્શન કરી શકો છો. અને આપણે પહેલાં હતા ખોડિયારમાં પણ દર્શન જરૂરથી થઈ ગયા છે. તો હર હર મહાદેવને આજે છે મિત્રો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે આપણે હું ને હેતિકભાઈ બંને આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે. અને જો તમારે પણ ઘર બેઠા દર્શનનો લાવો લેવો હોય ને તો વિડીયોમાં અંત સુધી બના રહેજો. અને આજે છે ને મહાદેવને આપણે બીલીપત્ર પણ ચડાવવાનું છે અને જળ પણ ચડાવવાનું છે, તો વિડીયોમાં અંત સુધી બના રહેજો. ને આપણે ચલો જઈએ દર્શન કરવા માટે. જો તમારે પણ નાના છોકરા હોય તો એને દર્શન કરવા જરૂર લઈ જવા. અને હા મિત્રો, જો તમારે પણ નાના બાળકો હોય ને તો જરૂરથી મંદિરે તમે દર્શન કરવા જાઓ ને તો છોકરાઓના હાથે જળ ચડાવવું અને એમના હાથે દર્શન કરતા અને બધું શીખવાડવાનું. જેવા આપણે સંસ્કાર આપીને એવું જ તે શીખે. એટલે જ્યારથી આપણે ખબર પડે ને ત્યાર સુધી એને છે ને દર્શન કરવાને એમ હારે લઈ જવાનું. જેવી રીતના કરે એવી રીતના કરવા દેવાનું. પણ એમને છે ને આપણે કેમ કહેવત છે ને ભાઈ, જેવા માણસ હારે રહીએ ને એ રીતના સંગત આવે. એટલે જેવી રીતના આપણે શીખવાડવી ને એમ એને કંઈ ખબર ન પડે, એવી રીતના એમને ધીમે ધીમે કરતા રહે. એટલે આગળ મોટા થઈને એ પણ આવી રીતના મંદિરે જાય, દર્શન કરે અને સારું એવું કામ કરે. સમજ્યા? કેટલો ચીજે જવાનું જળ ચડાવો. તો અહીંયા ચરમણિયા દાદાની દેરી છે, એમના પણ દર્શન કર્યા આપણે. રિતિકભાઈ કંઈક કે શું કરવાનું? લાઈક કરજો, લાઈક કરજો ભાઈ, એમ કે વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, મળ્યું નવા વિડીયો સાથે નવી